સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। કોર્ટની મુદતેથી શરૂ થયેલી વેરની એ લોહિયાળ સફર। દિયોદરના કુવાણામાં ધોળા દિવસે પિસ્ટલ અને ધારિયા વડે કાયદાના લીરે લીરા ઉડાવતો સનસનાટીપૂર્ણ મર્ડર। મોતના પાયા પર રંધાતો કાળો કારોબાર, ડીસાની ધરા પર ભ્રષ્ટ તંત્રની ઓથ નીચે ભક્તો અને જનતાના સ્વાસ્થ્ય સાથે ખેલાતો નકલી ઘીનો જીવલેણ ખેલ। આસ્થાના આંગણે વ્યાપારીકરણ સામે પ્રચંડ બ્યુગલ। હનુમાનજીના ટ્રેડમાર્ક મુદ્દે અંબાજીની પવિત્ર ભૂમિ પરથી કોર્પોરેટ મોનોપોલી સામે સનાતન ધર્મનો લડાયક મિજાજ। ધરતીને લીલીછમ ચાદર ઓઢાડવાનો ભવ્ય લોક સંકલ્પ। થરાદની મરુભૂમિ પર પ્રકૃતિના જતન કાજે અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે અર્બન વન કવચનું ઐતિહાસિક મંડાણ। હવે જોઈએ સમાચાર વિગતવાર। દિયોદરના કુવાણામાં ધોળા દિવસે થયેલા સનસનાટીપૂર્ણ મર્ડર કેસનો વાવ-થરાદ પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી નાખ્યો છે। લોહિયાળ બદલાની આ વાર્તામાં પોલીસે હથિયારો અને ગાડીઓ સાથે આરોપીઓને દબોચી લીધા છે। ગઈકાલે કુવાણાના પાન પાર્લર પાસે બનેલી આ ઘટનાએ સમગ્ર પંથકને ધ્રુજાવી દીધો હતો, જેમાં રાજસ્થાનના શામળાભાઈ ભીલની ઘાતકી હત્યા કરવામાં આવી હતી। અજાણ્યા હુમલાખોરો સફેદ સ્કોર્પિયો અને સિલ્વર ઇનોવા લઈને ત્રાટક્યા હતા અને પિસ્તોલ તેમજ ધારિયા જેવા હથિયારો વડે શામળાભાઈ પર તૂટી પડ્યા હતા। આરોપીઓએ માત્ર ફાયરિંગ જ નહોતું કર્યું, પણ ગળાના ભાગે ઉપરાચાપરી ઘા મારીને શામળાભાઈને મોતને ઘાટ ઉતારી દીધા હતા। આ મામલાની ગંભીરતા જોઈને પોલીસે તાત્કાલિક 10થી વધુ ટીમો બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો। તપાસમાં ગાંધીનગરના ત્રિનેત્ર અને જિલ્લાના નેત્રમ સહિત 100થી વધુ સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવતા શંકાસ્પદ ગાડીઓના નંબર મળી આવ્યા હતા। પોલીસની પ્રાથમિક પૂછપરછમાં જે વિગતો બહાર આવી છે તે ચોંકાવનારી છે, કારણ કે આ હત્યા પાછળ જૂના મર્ડરનો બદલો લેવાની ભાવના હતી। હકીકતમાં 2025માં બુકણા ગામના અભાભાઈ ગોહિલની હત્યા થઈ હતી, જેમાં શામળાભાઈ આરોપી હતા અને એ જ ખૂનનો બદલો લેવા માટે આ આખું પ્લાનિંગ કરવામાં આવ્યું હતું। આરોપીઓએ અગાઉથી જ નક્કી કરી રાખ્યું હતું કે આજે ખેલ ખતમ કરવો છે, એટલે જ તેઓ પોતાના મોબાઈલ પણ ઘરે મૂકીને આવ્યા હતા। જ્યારે શામળાભાઈ થરાદ કોર્ટની મુદત પતાવીને નીકળ્યા ત્યારે આ ટોળકીએ તેમની રેકી કરી અને પીછો કરવાનું શરૂ કર્યું હતું। કુવાણા પાસે જેવું બાઇક ઊભું રહ્યું કે તરત જ આરોપી કિરણભાઈ ગોહિલે પિસ્તોલથી 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું અને સાથીદારોએ તીક્ષ્ણ હથિયારોથી હુમલો કરી દીધો હતો। આરોપીઓ ત્યાં જ ન અટક્યા, પણ સાક્ષીઓને મારવા માટે તેમનો પીછો પણ કર્યો હતો। જો કે પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી કિરણભાઈ, શિવાજી, મહેશભાઈ, સુજાજી અને ભરતભાઈ ગોહિલને બુકણા ગામેથી જ પકડી પાડ્યા છે। પકડાયેલા આરોપીઓ પૈકી કિરણભાઈ તો અગાઉ પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। હાલ પોલીસે આ તમામની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આમ ખૂનનો બદલો ખૂનની માનસિકતા સાથે રમાયેલા આ લોહિયાળ ખેલમાં પોલીસે સક્રિયતા દાખવીને તમામ આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે। કાયદો અને વ્યવસ્થાના ભંગ સામે પોલીસની આ કામગીરીથી પંથકમાં હાશકારો જોવા મળી રહ્યો છે। તારીખ 12 જૂને દિયોદર પોલીસ સ્ટેશન હદ વિસ્તારના કુવાણા ગામ ખાતે હત્યાનો બનાવ બનેલ હતો। આ હત્યાના બનાવને વાવ-થરાદ જિલ્લા પોલીસ દ્વારા શરૂઆતથી જ ખૂબ ગંભીરતાથી લઈ અને તાત્કાલિક કાર્યવાહી કરેલ હતી। તમામ ટીમો, સ્થાનિક પોલીસ અને ઉચ્ચ અધિકારીઓએ બનાવ સ્થળની વિઝિટ કરી
બનાવની પ્રાથમિક વિગત અનુસંધાને તપાસ હાથ ધરી હતી. ગઈકાલે બનાવની જે પ્રાથમિક વિગત મળી હતી એ મુજબ જે મરણ જનાર છે એનું નામ છે શામળાભાઈ ખોટાભાઈ ભીલ, જે મૂળ ભલીસર રાજસ્થાન જિલ્લા બાડમેરનો રહેવાસી છે. અને એ આ મરણ જનાર ઈસમ છે એ ગત ઓગસ્ટ 2025માં તત્કાલીન બનાસકાંઠા જિલ્લાના વાવ પોલીસ સ્ટેશન ખાતેના એક હત્યાના બનાવના મુખ્ય આરોપી હતો અને એ ગુનામાં એ નામદાર કોર્ટમાંથી જામીન મુક્ત થયેલ હતો. આ ઈસમની હત્યામાં જે પ્રાથમિક સીસીટીવી ફૂટેજ આધારે જે માહિતી મળી હતી એ માહિતી મુજબ ગુનામાં સંડોવાયેલા મુખ્ય 3 આરોપીઓ કે જે સીસીટીવી ફૂટેજમાં પણ જોઈ શકાય છે એ ત્રણેય આરોપીઓમાં કિરણભાઈ સુજાજી ગોહિલ, બીજા છે શિવાજી પબાજી ગોહિલ અને મહેશભાઈ રામસિંહભાઈ ગોહિલ. આ મુખ્ય 3 આરોપીઓ ઉપરાંત ગુનાને અંજામ આપવા માટે મદદરૂપ થનારા બીજા 2 અન્ય આરોપી મળી કુલ 5 આરોપીઓની ગુનાના કામે વપરાયેલા બંને વાહનો સાથે જિલ્લા પોલીસ દ્વારા રાઉન્ડ અપ કરવામાં આવેલા છે અને તપાસ કરનાર અધિકારી દ્વારા આ તમામ આરોપીઓની પૂછપરછ કરી અને પુરાવા આધારે અટક કરી આગળની કાયદેસર કાર્યવાહી કરવામાં આવનાર છે. સાહેબ, હત્યા પાછળનું કારણ શું હતું અને કેટલા આરોપીઓ કેટલા સમયથી રેકી કરી રહ્યા હતા? આ હાલમાં જે મરણ જનાર વ્યક્તિ છે એ આશરે લગભગ એપ્રિલ 2026થી જામીન મુક્ત થયેલા હતા. એટલે લગભગ 2-1 મહિનાથી આ લોકો પૂર્વ તૈયારી કરેલ હોવાનું પ્રાથમિક વિગતે જાણવા મળેલ છે. અને હત્યાનું મુખ્ય કારણ કે જે આ મરણ જનાર વ્યક્તિ છે એ અગાઉ પોતે હત્યાના ગુનામાં સંડોવાયેલ હોય અને એ દાજ રાખી અને આ ગુનાને અંજામ આપેલ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવેલ છે. હાલ જે આરોપીઓની અટકાયત કરાઈ છે એ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે કે કેમ? હાલના જે 5 આરોપીઓ છે એ પૈકી માત્ર એક જે કિરણ સુજાજી ગોહિલ છે એના વિરુદ્ધ એક 324 આઈપીસી 324 મુજબનો વર્ષ 2022માં ગુનો નોંધાયેલ છે. અને ત્યાં પકડાયેલા કોઈપણ આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ અત્યારની સ્થિતિએ નથી. ભેદ ઉકેલવા માટે કેટલી ટીમો બનાવવામાં આવી છે? મેં આપને કીધું એમ શરૂઆતથી જ વાવ જિલ્લા પોલીસ દ્વારા જે બનાવની ગંભીરતા આધારે મુખ્ય 2 પ્રકારની ટીમો કે જેમાં એક ટેકનિકલ સર્વેલન્સ, એમાં અમારું જિલ્લાનું જે વિશ્વાસ સીસીટીવી કેમેરા નેટવર્ક છે એમાં નેત્રમ, જિલ્લા નેત્રમની ટીમ અને ત્રિનેત્રની જે ગાંધીનગર સ્ટેટ કમાન્ડ અને કંટ્રોલની ત્રિનેત્રની ટીમ ઉપર ટેકનિકલ સર્વેલન્સ રાખવા માટે એક ટેકનિકલ ટીમો ઉપરાંત આ ટેકનિકલ સર્વેલન્સના આધારે કામ કરવા માટે ફિલ્ડની અલગ 10 ટીમો મળી અને કુલ 13 ટીમો સાથે આ કામગીરી કરવામાં આવેલી છે. કેટલા રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને જે રિવોલ્વર વપરાણી છે એ લાયસન્સ ધરાવતા હતા કે પછી ક્યાંથી લાવવામાં આવ્યું? જે સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે એક કન્ટ્રી મેડ પિસ્તલ જેવું વેપન વપરાયેલ હોવાની શક્યતા છે. FSL દ્વારા જે બનાવ સ્થળનું પંચનામું કરવામાં આવેલું છે એ પંચનામા દરમિયાન પણ જગ્યા પરથી આપણને 2 કાર્ટ્રીજ મળેલા છે. એટલે 2 ફાયરિંગ થયેલ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ અનુમાન છે. વેપન જે રિકવર કરવામાં આવશે એના આધારે વિગત વધારે મળી શકશે. કાયદો અને વ્યવસ્થા સચવાય એને લઈને આપ શું કહેશો? વાવ જિલ્લામાં કાયદો વ્યવસ્થા જળવવા માટે પોલીસ વિભાગ દ્વારા તમામ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. આ પ્રકારની ઘટના એ ખૂબ નિંદનીય છે અને પોલીસ દ્વારા આ ઘટના ભવિષ્યમાં પણ ન બને એના માટે ખૂબ કાયદેસર કાર્યવાહી કરવામાં આવનાર છે. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા સહિતના વિસ્તારોમાં ભોળા અને અશિક્ષિત નાગરિકોને નિશાન બનાવી એટીએમ કાર્ડ બદલીને લાખોની ઠગાઈ આચરતી રાજસ્થાની કુખ્યાત ગેંગને ધાનેરા પોલીસે દબોચી લીધી છે. પ્રજાના વિશ્વાસનો દુરુપયોગ કરી આર્થિક લૂંટ ચલાવતી આ ટોળકીને પોલીસે સકંજામાં લઈને કાયદાનું ભાન કરાવ્યું છે. ધાનેરા, થરાદ અને સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી એટીએમ સેન્ટરો પર ગ્રાહકોના એટીએમ કાર્ડ બદલીને ખાતામાંથી પૈસા ઉપાડી લેવાની વ્યાપક ફરિયાદો ઉઠી રહી હતી. આ ગંભીર ગુનાખોરીને ડામવા માટે ધાનેરા પોલીસ ઇન્સ્પેક્ટર SD ચૌધરીએ એક ચોક્કસ વ્યૂહરચના ઘડી કાઢી હતી. ખાસ કરીને મહિનાના પ્રથમ અઠવાડિયામાં જ્યારે નોકરિયાતો અને શ્રમિકોના પગાર થતા હોય છે ત્યારે એટીએમ પર ભીડનો લાભ લેવા આ ગેંગ સક્રિય બનતી હતી. આ બાબતને ધ્યાનમાં રાખીને PI ચૌધરીએ પોલીસ કર્મીઓની અલગ ટીમો બનાવીને એટીએમ કેન્દ્રોની આસપાસ વેશપલટો કરીને વોચ ગોઠવી દીધી હતી. આ ગેંગના સાગરિયાતો એવા એટીએમ સેન્ટર ઉપર અગાઉથી જ ઘાત લગાવીને ઊભા રહેતા જ્યાં ઓછું ભણેલા ગણેલા કે વૃદ્ધ લોકો પૈસા ઉપાડવા આવતા હોય. જે ગ્રાહકો એટીએમ મશીન ઓપરેટ ન કરી શકતા હોય તેમની મદદ કરવાના બહાને આ ગઠિયાઓ પાવરધા બનીને વિશ્વાસ કેળવતા અને નજર ચૂકવીને અસલી એટીએમ કાર્ડ બદલી નાખતા હતા.
ગ્રાહકનો પિન નંબર ચોરી છુપીથી જોઈ લીધા બાદ આ ટોળકી તે જ કાર્ડથી ગ્રાહકના ખાતામાંથી રોકડા રૂપિયા સાફ કરી દેતી હતી. પરંતુ આ વખતે પોલીસની બાજ નજર અને સીસીટીવી ફૂટેજના સચોટ વિશ્લેષણ સામે આ ગેંગના કારસા નિષ્ફળ નીવડ્યા છે. ધાનેરા પોલીસે સઘન પહેરો ભરીને રાજસ્થાનના જાલોર જિલ્લાના ચીતલવાણા વિસ્તારના 3 સાગરિયતોને રંગે હાથ ઝડપી પાડ્યા છે. પકડાયેલા આરોપીઓમાં ભરત કાનારામ માળી, પોપટલાલ જરૂપાભાઈ ભીલ અને ભગવાનરામ વશરામ ભીલનો સમાવેશ થાય છે. આ ત્રણેય ઇસમો સંગઠિત થઈને આ કાળા કારોબારને અંજામ આપતા હતા. હાલ ધાનેરા પોલીસ આ ત્રણેયના રિમાન્ડ મેળવીને તેમનો અન્ય કોઈ ગુનાહિત ઇતિહાસ છે કે કેમ તેમજ આ અગાઉ તેમણે કેટલા લોકોને આ રીતે કંગાલ બનાવ્યા છે તેની ઊંડાણપૂર્વક તપાસ ચલાવી રહી છે. આ સફળ ઓપરેશન બાદ પોલીસે જાહેર હિતમાં પ્રજાજોગ અપીલ પણ કરી છે કે બેન્કિંગ વ્યવહાર વખતે કોઈ પણ અજાણ્યા ઇસમ પર વિશ્વાસ ન કરવો અને પોતાના કાર્ડ કે પિનની વિગતો ક્યારેય કોઈની સાથે શેર ન કરવી. ધાનેરા પોલીસની આ સમય સૂચકતા અને વેશ પલટો કરીને ગોઠવેલી જાળના કારણે જ જનતાની પરસેવાની કમાણી લૂંટતા આ આંતરરાજ્ય ગઠિયાઓ આજે પોલીસના સકંજામાં છે. આ ઓપરેશનથી ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ગયો છે, પરંતુ નાગરિકોએ પણ પોતે જાગૃત બનીને આવી ઠગ ટોળકીઓથી સાવધ રહેવું પડશે, જેથી કોઈ વચેટીઓ ડિજિટલ યુગમાં તેમની ભોળપણનો ફાયદો ન ઉઠાવી શકે. લાખો ભક્તોની આસ્થાના કેન્દ્ર સમાન પવિત્ર યાત્રાધામ અંબાજીમાં કલેક્ટરના જાહેરનામાના ખુલ્લેઆમ ધજાગરા ઉડી રહ્યા છે. શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે ભારે વાહનો પર લાદવામાં આવેલો પ્રતિબંધ માત્ર કાગળ પર શોભી રહ્યો છે અને વહીવટીતંત્રની મીંચાવણા નીતિના કારણે ભક્તોના જીવ અધ્ધરતાલ થઈ ગયા છે. અંબાજીના પવિત્ર માર્ગો આજે ભક્તિના સૂરથી નહીં પરંતુ બેફામ દોડતા ભારે વાહનોના ભયાનક અવાજોથી ધ્રુજી રહ્યા છે. ડીકે ત્રિવેદી સર્કલથી લઈને ગબ્બર સર્કલ સુધીના અત્યંત વ્યસ્ત માર્ગ પર શ્રદ્ધાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સવારે 7થી રાત્રે 10 વાગ્યા સુધી ભારે વાહનોની એન્ટ્રી પર સદંતર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કલેક્ટર દ્વારા આ અંગે આગામી 28 ફેબ્રુઆરી 2027 સુધીનું કડક જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે. છતાં પણ રાક્ષસી કદના ટ્રકો અને ડમ્પરો દિવસના અજવાળે અહીં બેરોકટોક દોડી રહ્યા છે. અંબાજીના સાંકડા રસ્તાઓ પરથી પસાર થતા આ જોખમી વાહનોના કારણે અહીં આવતા દેશ વિદેશના શ્રદ્ધાળુઓ અને સ્થાનિક નાગરિકોના જાનમાલ સામે ગંભીર સવાલો ઊભા થયા છે. આબુ રોડ અને હિંમતનગર તરફથી આવતા ભારે વાહનોને પાલનપુર તરફ વાળવા માટે વૈકલ્પિક રૂટની વ્યવસ્થા કરવામાં આવી હોવા છતાં વાહન ચાલકો આ નિયમોનો ખુલ્લેઆમ ભંગ કરીને શોર્ટકટ અપનાવી રહ્યા છે. સૌથી મોટો અને આઘાતજનક સવાલ એ છે કે અંબાજી પોલીસ તંત્ર આ સમગ્ર દ્રશ્ય નજર સામે નિહાળી રહ્યું હોવા છતાં અગમ્ય કારણોસર મૌન સેવીને બેઠું છે. પોલીસની આ રહસ્યમય ચૂપકીદી અને તંત્રની લાપરવાહીને કારણે સ્થાનિક રહીશો અને માઈ ભક્તોમાં ભારે રોષ અને આક્રોશ ફાટી નીકળ્યો છે. કાયદાનો કોઈ ખોફ ન હોય તેમ ભક્તોની ભીડ વચ્ચેથી પસાર થતી આ ટ્રકો ગમે ત્યારે મોટી દુર્ઘટના સર્જી શકે છે. સ્થાનિકો અને ગામજનોની એક જ માંગ છે કે કલેક્ટરના આદેશનો તાત્કાલિક અને ચુસ્ત અમલ કરાવવામાં આવે અને કાયદો હાથમાં લેનારા આવા બેફામ વાહન ચાલકો તેમજ તેમને છાવરતા અધિકારીઓ સામે કડકમાં કડક પગલાં ભરવામાં આવે. કલેક્ટરના જાહેરનામાને ઘોડીને પી જતું અંબાજીનું સ્થાનિક પોલીસ તંત્ર શું કોઈ મોટી હોનારતની રાહ જોઈને બેઠું છે? નિર્દોષ શ્રદ્ધાળુઓનો ભોગ લેવાયા પછી જ શું આ કુંભકર્ણ નિદ્રામાં પોઢેલું તંત્ર જાગશે? જનતાની સુરક્ષા સાથે રમત બંધ કરી વહીવટી તંત્રએ તાત્કાલિક આ જોખમી વાહનોના પૈડા થંભાવવા જ પડશે, નહીં તો આ આસ્થાધામ લોહિયાળ અકસ્માતનું કેન્દ્ર બનતા વાર નહીં લાગે. હવે સમય થયો છે એક વિરામનો. વિરામ બાદ જોઈશું મોતના પાયા પર રંધાતો કાળો કારોબાર. ડીસાની ધરા પર ભ્રષ્ટ તંત્રની ઓથ નીચે ભક્તો અને જનતાના સ્વાસ્થ્ય સાથે ખેલાતો નકલી ઘીનો જીવલેણ ખેલ. આસ્થાના આંગણે વ્યાપારીકરણ સામે પ્રચંડ બ્યુગલ. હનુમાનજીના ટ્રેડમાર્ક મુદ્દે અંબાજીની પવિત્ર ભૂમિ પરથી કોર્પોરેટ મોનોપોલી સામે સનાતન ધર્મનો લડાયક મિજાજ. ધરતીને લીલીછમ ચાદર ઓઢાડવાનો ભવ્ય લોક સંકલ્પ. થરાદની મરુભૂમિ પર પ્રકૃતિના જતન કાજે અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે અર્બન વન કવચનું ઐતિહાસિક મંડાણ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ.
શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438 99 250 91 439. વિરામ બાદ વધુ સમાચારોમાં. બનાસકાંઠાનું વેપારી મથક ડીસા આજે એક એવા ગંભીર અને જીવલેણ કૌભાંડના ભરડામાં સપડાયું છે, જે લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડા કરી રહ્યું છે. પવિત્રતા અને સ્વાસ્થ્યનું પ્રતીક ગણાતું શુદ્ધ ઘી હવે ડીસાના કેટલાક ચોક્કસ વિસ્તારોમાં કેમિકલ અને અગાધ્ય તેલના મિશ્રણથી બનેલું મીઠું ઝેર બની ચૂક્યું છે. ડીસાના હૃદયસમા વિસ્તારો આજે નકલી ઘીના હબ બની ગયા છે, જ્યાં માનવ જિંદગીના ભોગે માત્ર ને માત્ર કાળી કમાણીનો વેપાર ચાલી રહ્યો છે. શહેરના ધમધમતા જીઆઈડીસી વિસ્તારથી લઈને ઐતિહાસિક લાઠી બજાર અને શ્રદ્ધાના કેન્દ્ર સમાન રામજી મંદિર વિસ્તારથી લઈને વ્યસ્ત રિસાલા બજાર સુધીના વિસ્તારોમાં આ અસામાજિક તત્વોએ પોતાની કાળી ફેક્ટરીઓ ધમધમતી કરી દીધી છે. આ વિસ્તારોના બંધ બારણે જે રંધાઈ રહ્યું છે તે શુદ્ધ ઘી નથી, પરંતુ લોકોના સ્વાસ્થ્યને પાયમાલ કરનારી સામગ્રી છે. સરકારી નિયમો અને કાયદાના ચોપડે આવું નકલી અને ભેળસેળયુક્ત ઘી બનાવવું અને વેચવું એ સદંતર ગંભીર ગુનો છે, છતાં અહીં કાયદાનો કોઈ ખોફ દેખાતો નથી. આ માફિયાઓ પ્રતિબંધિત અને ઝેરી કેમિકલ્સ, સસ્તું પામ તેલ, સોયાબીનનું તેલ અને જોખમી કૃત્રિમ રંગોનું એવું ભેદી મિશ્રણ તૈયાર કરે છે કે જે સામાન્ય માણસની નજરે અસલી ઘી જેવું જ દેખાય. આ નકલી ઘીમાં સુગંધ માટે એવા એસેન્સ ઉમેરાય છે કે ગ્રાહક છેતરાઈ જાય અને હોંશે હોંશે મોતનું આ ભાણું પોતાના ઘરે લઈ જાય. પરંતુ સૌથી મોટો અને આઘાતજનક સવાલ તો આપણા સરકારી તંત્ર અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કામગીરી સામે ઊભો થાય છે. જ્યારે પણ જનતાના હોબાળા પછી કે મીડિયાના અહેવાલો બાદ આ નકલી ઘી પકડાય છે, ત્યારે ફૂડ વિભાગ રમત રમી જતું હોય તેવું સ્પષ્ટ દેખાઈ આવે છે. તંત્ર દ્વારા આ અત્યંત જોખમી ઘીને માત્ર સબસ્ટાન્ડર્ડ એટલે કે નિમ્ન ગુણવત્તાવાળું જાહેર કરીને કેસને રફેદફે કરવાનો સોફ્ટ રસ્તો અપનાવવામાં આવે છે. કાયદાની પરિભાષા મુજબ સબસ્ટાન્ડર્ડ એટલે એવું ઘી જેની ગુણવત્તા માત્ર નિર્ધારિત માપદંડ કરતાં ઓછી હોય, પરંતુ તે ખાવાલાયક તો હોય જ. જ્યારે ડીસામાં પકડાતું આ ઘી વાસ્તવમાં અનસેફ એટલે કે તદ્દન અખાદ્ય અને અસુરક્ષિત ઘીની શ્રેણીમાં આવે છે, કારણ કે આ ઘીની અંદર ઔદ્યોગિક કેમિકલ, કૃત્રિમ ફ્લેવર્સ અને કેન્સર જેવા રોગો નોતરે તેવા કેમિકલયુક્ત રંગોની ભેળસેળ કરવામાં આવેલી હોય છે. કાયદા મુજબ સબસ્ટાન્ડર્ડ અને અનસેફ આ બંને ગુનાઓ માટે સજા અને દંડની જોગવાઈ જમીન આસમાન જેટલી અલગ છે. છતાં ક્યાંક ને ક્યાંક આપણું વહીવટી તંત્ર આ કાળા કારોબારીઓને કાયદાના સકંજામાંથી બચાવવા માટે અને તેમને છાવરવા માટે સબસ્ટાન્ડર્ડનો નરમ અને ચોર રસ્તો કરી આપતું હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. સત્તાધીશોની આજ ઢીલી નીતિ અને મિલીભગતનું પરિણામ છે કે આજે આ ભેળસેળખોર તત્વો સાવ બેફામ બન્યા છે. તેમને કાયદાનો કે જેલના સળિયાનો કોઈ ડર રહ્યો નથી અને તેઓ ખુલ્લેઆમ નિર્દોષ નાગરિકોના સ્વાસ્થ્ય સાથે હોળી રમી રહ્યા છે. ભ્રષ્ટ તંત્ર અને લાલચુ વેપારીઓની આ જુગલબંધી હવે નિર્દોષ નાગરિકોની જિંદગી પર ભારે પડી રહી છે. જનતાના આરોગ્ય સાથે રમત રમતા આ નરાધમોને સોફ્ટ કોર્નર આપવાનું બંધ કરી તંત્ર ક્યારે જાગશે અને ક્યારે આ અનસેફ ઘીના અસલી ગુનેગારોને જેલના સળિયા પાછળ ધકેલશે? જો હવે કડક પગલાં લેવામાં નહીં આવે તો ડીસાની આ કેમિકલની મલાઈ સમગ્ર સમાજને રોગચાળાના ખપ્પરમાં હોમી દેશે તેમાં કોઈ શંકા નથી. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના સફળ 12 વર્ષ પૂર્ણ થવાના ઐતિહાસિક અવસરે થરાદ તાલુકાના વડગામડા ગામે 12 વર્ષ વિકાસના, વિશ્વાસના અને જનકલ્યાણના અભિયાન હેઠળ ભવ્ય જનકલ્યાણ શિબિર અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાઈ ગયો. સરકારની વિવિધ યોજનાઓનો લાભ ગામના છેવાડાના નાગરિક સુધી પહોંચે અને તેમને ઘર આંગણે જ તમામ સેવાઓ મળી રહે તેવા ઉમદા આશય સાથે આ સફળ આયોજન કરવામાં આવ્યું હતું. થરાદના વડગામડા ગામની પ્રાથમિક શાળાનું પ્રાંગણ આજે સરકારી સેવાઓનું જીવંત કેન્દ્ર બન્યું હતું. આ વિશેષ શિબિરમાં મહેસૂલ,
પંચાયત, સામાજિક ન્યાય અને અધિકારિતા, કૃષિ, આરોગ્ય, શિક્ષણ તેમજ મહિલા અને બાળ વિકાસ સહિતના વિવિધ સરકારી વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ એક જ મંચ પર ઉપસ્થિત રહ્યા હતા. વહીવટી તંત્રના આ અનોખા અભિગમના કારણે ગ્રામજનોને અલગ અલગ કચેરીઓના ધક્કા ખાવામાંથી મુક્તિ મળી હતી. શિબિર દરમિયાન ઉપસ્થિત અધિકારીઓએ ગામ લોકોને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનું સરળ ભાષામાં માર્ગદર્શન આપ્યું હતું. એટલું જ નહીં, પણ યોજનાઓનો લાભ લેવા માટે જરૂરી ફોર્મ ભરવાથી લઈને દસ્તાવેજોની ચકાસણી સુધીની તમામ વહીવટી પ્રક્રિયાઓ સ્થળ પર જ અને ગણતરીની મિનિટોમાં પૂર્ણ કરવામાં આવી હતી. આ શિબિરમાં આરોગ્ય વિભાગની કામગીરી ખાસ આકર્ષણનું કેન્દ્ર રહી હતી, જેમાં ડાયાબિટીસ અને હાઇપરટેન્શન સ્ક્રીનિંગ અંતર્ગત 95 જેટલા લાભાર્થીઓની સ્થળ પર જ મફત આરોગ્ય તપાસ કરવામાં આવી હતી. આ સાથે જ પીએમ-જય એનએફએસએ કાર્ડ માટે 19 લાભાર્થીઓ, પીએમ-જય નોન એનએફએસએ કાર્ડ માટે 5 લાભાર્થીઓ, સરકારની નમોશ્રી યોજના હેઠળ 10 ઉત્સાહી લાભાર્થીઓ તથા આયુષ્માન જી કાર્ડ માટે 3 લાભાર્થીઓને સીધી સેવાઓ પ્રદાન કરીને ડિજિટલ હેલ્થ કવરેજ પૂરું પાડવામાં આવ્યું હતું. આ સેવાકીય યજ્ઞમાં વહીવટી તંત્રની સાથે સ્થાનિક નેતાઓએ પણ હાજરી આપીને ગ્રામજનોનો ઉત્સાહ વધાર્યો હતો, જેમાં જિલ્લા પંચાયતના સદસ્ય ધરમશીભાઈ પટેલ, તાલુકા પંચાયતના પ્રમુખ, તાલુકા પંચાયતના સદસ્યો તેમજ થરાદના મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. એક જ સ્થળે તમામ સેવાઓ અને યોજનાઓનો ધોધ વહેતા થતાં વડગામડાના રહીશોમાં ભારે ખુશી અને સંતોષની લાગણી જોવા મળી હતી. વડગામડા ગામે યોજાયેલી આ જનકલ્યાણ શિબિર સાબિત કરે છે કે જ્યારે વહીવટી તંત્ર અને જનપ્રતિનિધિઓ સાથે મળીને જનતાના દ્વારે જાય છે, ત્યારે સાચા અર્થમાં સુશાસન સાકાર થાય છે. વિકાસ અને વિશ્વાસના આ 12 વર્ષના ઉત્સવમાં કલ્યાણકારી યોજનાઓ સીધી જ લાભાર્થીના હાથ સુધી પહોંચાડીને સરકારે પ્રજા પ્રત્યેની પોતાની કટિબદ્ધતા ફરી એકવાર સાબિત કરી બતાવી છે. પવિત્ર યાત્રાધામ અંબાજીની ભૂમિ પરથી આજે સનાતન ધર્મના પ્રતીકો અને ભક્તોની આસ્થાને વ્યાપારીકરણથી બચાવવા માટે એક મોટો સૂર ઉઠ્યો છે. કષ્ટભંજન દેવ હનુમાનજીના નામ, પવિત્ર પ્રતીકો અને પ્રસાદને ટ્રેડમાર્કના દાયરામાં લાવવાના પ્રયાસો સામે વર્લ્ડ બ્રાહ્મણ ઓર્ગેનાઇઝેશન અને વિવિધ સનાતન સંસ્થાઓએ આરપારની લડાઈના મંડાણ કર્યા છે. સનાતન સંસ્કૃતિમાં ભગવાન અને ભક્તનો સંબંધ અતૂટ અને આધ્યાત્મિક છે, પરંતુ આ શ્રદ્ધાને જ્યારે કોર્પોરેટ માળખામાં ઢાળવાનો પ્રયત્ન થાય ત્યારે વિવાદ થવો સ્વાભાવિક છે. સાળંગપુર કષ્ટભંજન દેવ હનુમાનજીના નામ, પ્રતીકો અને પ્રસાદના ટ્રેડમાર્ક મેળવવાના મુદ્દે અત્યારે સમગ્ર ગુજરાતના સાધુ સંતો અને સનાતન ધર્મના રક્ષકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. અંબાજી ખાતે જગતજનની માં અંબેના દર્શને પહોંચેલા વર્લ્ડ બ્રાહ્મણ ઓર્ગેનાઇઝેશનના ચેરમેન હેમાંગ રાવલે મીડિયા સમક્ષ આ ગંભીર મુદ્દો ઉઠાવીને વહીવટી તંત્ર અને ચોક્કસ ટ્રસ્ટોની નીતિઓ સામે આકરા પ્રહારો કર્યા છે. અંબાજીમાં પત્રકારો સાથે વાતચીત કરતા તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે ભગવાન પર માત્ર અને માત્ર ભક્તોનો અધિકાર હોય છે. કોઈપણ ટ્રસ્ટ કે સંસ્થા ભગવાનના નામ કે પ્રતીકો પર પોતાનો એકાધિકાર એટલે કે મોનોપોલી જમાવી શકે નહીં. ધાર્મિક પ્રતીકો, મંત્રો કે પ્રસાદ જેવી પવિત્ર બાબતોને કોપીરાઇટ કે ટ્રેડમાર્કના કાયદા હેઠળ લાવીને તેને વ્યાપારી બ્રાન્ડ બનાવવાનો આ પ્રયાસ સનાતન ધર્મની પરંપરાઓ પર મોટો પ્રહાર છે. સનાતન ધર્મ કોઈ કોર્પોરેટ પ્રોપર્ટી કે ખાનગી કંપની નથી જેને પેટન્ટ કરાવી શકાય. જો આજે કોઈ ટ્રસ્ટના આવા આગ્રહને સ્વીકારી લેવામાં આવે તો ભવિષ્યમાં સામાન્ય ભક્તોના અને નાના વ્યાપારીઓના અધિકારો પર ખૂબ જ ગંભીર અને નકારાત્મક અસરો થવાની પૂરેપૂરી આશંકા છે. આ એક અત્યંત સંવેદનશીલ અને ધાર્મિક મામલો હોવાથી હેમાંગ રાવલ અને સનાતન સંસ્થાઓએ સરકાર તેમજ સંબંધિત સત્તા અધિકારીઓને આ બાબતમાં તાત્કાલિક હસ્તક્ષેપ કરવા અને આ વિવાદાસ્પદ નિર્ણયને અટકાવવા માટે જોરદાર માંગ કરી છે. જો સનાતન ધર્મ છે કોઈની જાગીર નથી. એક કોઈ સંપ્રદાય હોય, એ સંપ્રદાય વારંવાર વિખવાદોમાં આવે છે. ભૂતકાળની અંદર આ જ સ્વામિનારાયણ મંદિરની અંદર હનુમાનજીને સજાનંદ સ્વામીના સેવક બતાવ્યા હતા અને સનાતન ધર્મીઓએ જ્યારે ઉપોહ કર્યો હતો ત્યારે એ લોકોએ આની એ મૂર્તિઓ ને એ વસ્તુઓ ત્યાંથી હટાવી પડી હતી. આજે ફરીવાર એક પ્રતિકૃતિ હનુમાનજીની, કષ્ટભંજન નામ છે, આપણા શાસ્ત્રોમાં લખેલું છે, સંકટ મોચન શાસ્ત્રોમાં લખેલું છે, ગણપતિ દાદા વિઘ્નહર્તા શાસ્ત્રોમાં લખેલું છે. આ બધા નામનો કોપીરાઇટ કઈ રીતે હોઈ શકે? આ નામનો કોપીરાઇટ કરીને પોતાને જાગીર સમજતી આ સ્વામિનારાયણની સારંગપુર સંસ્થાએ
કિંગ ઓફ સારંગપુર હોય કે કષ્ટભંજન દેવ સારંગપુર હોય, સારંગપુર નામ પણ એક શહેર છે, શહેરનું નામ પણ કઈ રીતે કોપીરાઇટ કરી શકે? ભારતના બંધારણની અંદર આર્ટિકલ 21 અને 25 ની અંદર દરેક વ્યક્તિને, દરેક નાગરિકને પોતાનો ધર્મ અને પોતાની આસ્થાને માનવાનો એક હક આપેલો છે, અધિકાર આપેલો છે, અને અધિકારનું બિલકુલ હનન કરવામાં આવેલું છે. આવનારા સમયની અંદર આ પ્રકારના મૌલિક અધિકારો જે છે એનો જો ટ્રેડમાર્ક કરાવવામાં આવ્યો હોય અને એનો જો કોપીરાઇટ કરાવવામાં આવ્યો હોય તો આ કોપીરાઇટ જે છે એ નલ એન્ડ વોઇડ થઈ શકે છે. સુપ્રીમ કોર્ટની અંદર જ્યારે જસ્ટિસે એક રામાયણ નામનું અત્તર હતું, એ અત્તરની અંદર એક સંજ્ઞાન લેવામાં આવ્યું હતું અને એમને કહેવામાં આવ્યું હતું કે તમે ધર્મના નામે કોઈ પણ પ્રકારનો ટ્રેડમાર્ક કે કોપીરાઇટ કરી શકો નહીં. આ જ સાથે અમે અત્યારે વર્લ્ડ બ્રાહ્મણ એજ્યુકેશન અને અન્ય સનાતની સંસ્થાઓએ ભેગા મળીને આનો વિરોધ કરવાનું નક્કી કરેલું છે. ટૂંક સમયની અંદર અમે સારંગપુર પણ જઈશું, ત્યાંના લોકોને પહેલા સમજાવીશું કે આ ટ્રેડમાર્ક અને આ કોપીરાઇટ પાછો ખેંચી લે, નહીતર અમે ચેરિટી કમિશનર, ટ્રેડમાર્ક રજિસ્ટ્રી અને જરૂર પડે તો હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટની અંદર PIL એટલે પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન કરતા પણ અટકાઈશું નહીં. ધર્મના નામે વ્યાપારીકરણના આ જમાનામાં આસ્થાને કાનૂની દાયરામાં કેદ કરવાનો પ્રયાસ કેટલો યોગ્ય છે તે મોટો સવાલ છે. હવે જોવાનો એ રહેશે કે કરોડો ભક્તોની લાગણી અને વર્લ્ડ બ્રાહ્મણ ઓર્ગેનાઇઝેશનની આ ધારદાર રજૂઆત પછી સરકાર આ મામલે કેવા પગલાં ભરે છે જેથી સનાતન ધર્મની પવિત્રતા કોઈ બ્રાન્ડ બનતા બચી શકે. હવે સમય થયો છે ફરી એક વિરામનો. વિરામ બાદ જોઈશું ધરતીને લીલીછમ ચાદર ઓઢાડવાનો ભવ્ય લોક સંકલ્પ. થરાદની મરુભૂમિ પર પ્રકૃતિના જતન કાજે અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે અર્બન વન કવચનું ઐતિહાસિક મંડાણ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. વિરામ બાદ વધુ સમાચારોમાં. કેન્દ્ર સરકારના સફળ 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે વાવથરા જિલ્લામાં 12 વર્ષ વિકાસના, વિશ્વાસના અને જનકલ્યાણના અભિયાનની ધૂમ મચી છે. આ અંતર્ગત થરાદ ખાતે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને એક પેડ માં કે નામ અભિયાન હેઠળ અદ્ભુત અર્બન વન કવચનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. થરાદ અને સમગ્ર બનાસકાંઠા પંથકને રણપ્રદેશની સરહદ પરથી હરિયાળું નંદનવન બનાવવા માટે વહીવટીતંત્ર અને જનતાએ કમર કસી લીધી છે. આજે થરાદમાં યોજાયેલા એક ભવ્ય અને પ્રેરણાદાયી કાર્યક્રમમાં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ પર્યાવરણની જાળવણી અને વૃક્ષારોપણના વૈશ્વિક મહત્વ પર ખાસ ભાર મૂક્યો હતો. તેમણે ખૂબ જ હૃદયસ્પર્શી શૈલીમાં જણાવ્યું કે થરાદ અને આપણી બનાસકાંઠાની ધરતીને હરિયાળી તેમજ પર્યાવરણ મૈત્રી બનાવવી એ કોઈ એક વ્યક્તિ કે તંત્રનું કામ નથી, પરંતુ આ આપણી સૌની સામૂહિક અને નૈતિક જવાબદારી છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું એક પેડ માં કે નામ અભિયાન માત્ર વૃક્ષો વાવવાનો કાર્યક્રમ નથી, પરંતુ પ્રકૃતિ અને આપણી જન્મદાતા માતા પ્રત્યેની પવિત્ર લાગણીઓનું પ્રતીક છે. આ અભિયાન થકી આવનારા દિવસોમાં સમગ્ર પંથકમાં ગ્રીન કવર વધશે અને ગ્લોબલ વોર્મિંગ સામે લડવા માટે પર્યાવરણ સંરક્ષણને એક નવી અને મજબૂત દિશા મળશે. અધ્યક્ષશ્રીએ થરાદ શહેર માટે આકાર લઈ રહેલા અર્બન વન કવચ પ્રોજેક્ટ વિશે વાત કરતા ગર્વભેર ઉમેર્યું કે આ શહેરી જંગલ થરાદ શહેર માટે એક કુદરતી ઢાલ બનશે અને ભવિષ્યમાં શહેરના ફેફસા સમાન કાર્ય કરશે, જે પ્રદૂષણ મુક્ત વાતાવરણ આપશે. આ અનોખો પ્રોજેક્ટ થરાદના પર્યાવરણને વધુ શુદ્ધ બનાવવાની સાથે જૈવ વૈવિધ્યતાના સંવર્ધનમાં અને આપણી આવનારી પેઢીઓ માટે એક સ્વચ્છ, સુંદર અને સ્વસ્થ વાતાવરણ સર્જવામાં સૌથી મોટી ભૂમિકા ભજવવાનો છે. તેમણે આ સદકાર્યને માત્ર સરકારી કાર્યક્રમ ન રાખતા એક જન આંદોલનનું સ્વરૂપ આપવા માટે પ્રત્યેક નાગરિકને પોતાની સક્રિય ભાગીદારી નોંધાવવા હાકલ કરી હતી. ગુજરાત સરકાર, વન વિભાગ અને વાવ થરાદ જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં પર્યાવરણ પ્રેમીઓનો અદ્ભુત ઉત્સાહ જોવા મળ્યો હતો અને સૌએ સાથે મળીને ધરતીને લીલીછમ બનાવવાનો વ્યાપક સંકલ્પ લીધો હતો. આ ગરિમાપૂર્ણ અવસરે થરાદ નગરપાલિકાના પ્રમુખ અર્જુનસિંહ વાઘેલા, નાયબ વન સંરક્ષક તેમજ વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓ અને સ્થાનિક અગ્રણીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. વડાપ્રધાનના વિઝનને સાકાર કરતું થરાદનું આ અર્બન વન કવચ આગામી સમયમાં સમગ્ર બનાસકાંઠા માટે મોડલ સાબિત થશે. પ્રકૃતિના જતન માટે અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની આ અપીલ જો જનજનનો મંત્ર બનશે તો થરાદની આ ધરતી માત્ર આર્થિક રીતે જ નહીં પણ પર્યાવરણીય રીતે પણ સમૃદ્ધ અને નંદનવન બનીને ખીલી ઉઠશે. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. કોર્ટની મુદતેથી શરૂ થયેલી વેરની એ લોહિયાળ સફર. દિયોદરના કુવાણામાં ધોળા દિવસે પિસ્ટલ અને ધારિયા વડે કાયદાના લીરે લીરા ઉડાવતો સનસનાટીપૂર્ણ મર્ડર. મોતના પાયા પર રંધાતો કાળો કારોબાર. ડીસાની ધરા પર ભ્રષ્ટ તંત્રની ઓથ નીચે ભક્તો અને જનતાના સ્વાસ્થ્ય સાથે ખેલાતો નકલી ઘીનો જીવલેણ ખેલ. આસ્થાના આંગણે વ્યાપારીકરણ સામે પ્રચંડ બ્યુગલ. હનુમાનજીના ટ્રેડમાર્ક મુદ્દે અંબાજીની પવિત્ર ભૂમિ પરથી કોર્પોરેટ મોનોપોલી સામે સનાતન ધર્મનો લડાયક મિજાજ. ધરતીને લીલીછમ ચાદર ઓઢાડવાનો ભવ્ય લોક સંકલ્પ. થરાદની મરુભૂમિ પર પ્રકૃતિના જતન કાજે અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે અર્બન વન કવચનું ઐતિહાસિક મંડાણ. આ હતા આજના મુખ્ય સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.